આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવી નજીક 20 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનિકીકરણ પામેલ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે ક્રાંતિતીર્થ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ નવીનીકરણ પામેલ ક્રાંતિતીર્થની તકતીનું અનાવરણ કરીને બ્રિટિશ સામ્રાજ્યના ગઢમાં સ્વતંત્રતાની મશાલ જગાવનાર દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની ઝાંખી કરાવતી મ્યુઝિયમ ગેલેરી તથા ઇન્ડિયા હાઉસની મુલાકાત લઈને ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વન વિભાગ દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વન વર્ડ મોડેલ અન્વયે કરવામાં આવેલી કામગીરી તથા સામાજિક વનીકરણ હેઠળ વન કવચ યોજના અંતર્ગત વાવેતર કરાયેલ 20,000 રોપાની માહિતી મુખ્યમંત્રીએ મેળવી હતી. ક્રાંતિતીર્થની આ સમગ્ર મુલાકાત દરમિયાન જાણીતા ઇતિહાસકાર, લેખક, પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મેમોરિયલના આધુનિકીકરણ અંગે માહિતગાર કર્યા હતા. જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવલા નોરતામાં માતાના મઢ ખાતે દેશદેવી માં આશાપુરાના દર્શનાર્થે પહોંચ્યા હતા. કચ્છની કુળદેવી માં આશાપુરા મંદિરમાં તેમણે માતાજીના શરણે શીશ નમાવી વિશ્વ શાંતિ સાથે જન સુખાકારીની કામના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા માંડવી ખાતે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થના નવીનીકરણના લોકાર્પણ માટે જિલ્લાની મુલાકાતે છે. આ અગાઉ આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ હવાઈ મથકે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો, અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ સંચાલિત ગુજરાતના શક્તિપીઠ સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તથા શક્તિ પર્વ સ્થળને પારંપરિક શેરી ગરબા દ્વારા વધુ ઉર્જાવાન બનાવવાના હેતુથી શક્તિ પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ શેરી ગરબાનું આયોજન આવતીકાલે સાંજે માતાના મઢ ખાતે કરવામાં આવશે, જેમાં નામાંકિત કલાકારો દ્વારા પારંપરિક ગરબાની પ્રસ્તુતિઓ કરવામાં આવશે. આ ભાતીગળ ગરબાનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ અપાયું છે. નવરાત્રીના તહેવારોમાં નાગરિકોની ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર જિલ્લાઓમાં મળીને કુલ 737 શી ટીમ તૈયાર કરી છે. આ શી ટીમ પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે, અવાવરૂ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરાશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેમને મદદ પણ કરવામાં આવશે. નવરાત્રી પર્વ દરમિયાન તમામ શહેર જિલ્લામાં 209 જેટલા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે, જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમિયાન તમામ શહેર જિલ્લા ખાતે 5,152 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માની અતૂટ ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માના ક્રાંતિકારી કાર્યોએ દેશની આઝાદીના સંકલ્પમાં નોંધપાત્ર શક્તિનો સંચાર કર્યો. સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો જિલ્લામાં વિવિધ સામાજિક, શૈક્ષણિક તેમજ રાજકીય સંસ્થાઓ દ્વારા કચ્છી સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પતા કાર્યક્રમો યોજાયા હતા. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.